આપ સૌને આજે લાભ પંચમીના પાવન પર્વે અને દિવાળી પછીના આપણા નૂતન વર્ષમાં પહેલી મુલાકાત નિમિત્તે નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. ભાઈઓ બહેનો, ગુજરાતના ગૌરવની અંદર આજે વધુ એક પીંછું ઉમેરાઈ રહ્યું છે. દુનિયાને ગુજરાતે બતાવવા માંગે છે કે અમે વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગની બાબતમાં અગ્રીમ હરોળમાં છીએ. અને આજે વિશ્વમાં પહેલી વાર ટેકનોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રચાર અભિયાન થતું હોય અને તે પણ એક સ્થળેથી અનેક જગ્યાઓ જોડીને આ વિશ્વના ટેકનોલોજીના ઇતિહાસની અભૂતપૂર્વ અને પહેલી ઘટના છે. અને એનું શ્રેય મારા વાલા ગુજરાતના ભાઈઓ બહેનો, આ ગુજરાતની ધરતીને જાય છે, આપને જાય છે. ભાઈઓ બહેનો, આપને થતું હશે કે તમારા નરેન્દ્રભાઈ ટેકનોલોજીના માધ્યમથી તમને મળી રહ્યા છે. ભાઈઓ બહેનો, ટેકનોલોજી એ તો નિમિત્ત છે. હકીકતે તો હું આપના દિલમાં વસું છું, આપ મારા દિલમાં વસો છો અને એના કારણે આમ મળવાનું સહજ બનતું હોય છે. માધ્યમ કદાચ ટેકનોલોજી હશે, પરંતુ આપણો નાતો તો દિલનો નાતો છે, હૃદયનો નાતો છે અને એના દ્વારા આપણે મળી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આ ચૂંટણીનું વર્ષ છે. લોકશાહીમાં દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે, પોતાની રીતે વાત કરવાનો અધિકાર છે, પોતાની વાત સમજાવવાનો અધિકાર છે. ભાઈઓ બહેનો, મારે તો આજે 6 કરોડ ગુજરાતીઓનો આભાર માનવો છે. મારે 6 કરોડ ગુજરાતીઓને ધન્યવાદ કહેવા છે. અને એના કારણ શું છે? આજે આખા વિશ્વમાં ગુજરાતની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વિકાસની વાત આવે તો ગુજરાતની વાત આવે છે. ચારે તરફ ગુજરાતની ચર્ચા થાય છે. એનું કારણ શું? ભાઈઓ બહેનો, આ વિકાસની વાત થાય છે એનું કારણ માત્ર નરેન્દ્ર મોદી નથી, માત્ર નરેન્દ્ર મોદીની સરકાર નથી, પરંતુ એનું મૂળ કારણ 6 કરોડ ગુજરાતીઓની સંકલ્પ શક્તિ છે. એનું મૂળ કારણ 6 કરોડ ગુજરાતીઓની કોઠાસૂઝ છે. એનું મૂળ કારણ 6 કરોડ ગુજરાતીઓની દીર્ઘદ્રષ્ટિ છે. અને એના કારણે આજે ગુજરાતનો વિકાસ થયો છે. ભાઈઓ બહેનો, આજે જ્યારે વિકાસની વાત કરું છું ત્યારે એના મૂળમાં એક મહત્વનું કારણ છે જેની તરફ દેશ અને દુનિયાએ ધ્યાન આપવું આવશ્યક થયું છે. અને એ કારણ છે પોલિટિકલ સ્ટેબિલિટી, રાજનીતિક સ્થિરતા. ગુજરાતના જન્મથી આજ સુધી, આટલા લાંબા સમય સુધી કોઈ એક સરકારને ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો નથી. ગુજરાતની અંદર ઘણું કરીને 2 વર્ષે, 2.5 વર્ષે સરકારો બદલાતી રહી છે. આ પહેલી સરકાર એવી છે કે જેને એક ધારા 11 વર્ષ સુધી આપની સેવા કરવાનો અવસર મળ્યો છે. અને એના કારણે
રાજનીતિક સ્થિરતાને કારણે સરકારની નીતિઓની, પ્રગતિશીલ નીતિઓની એક ધારી ગતિ હોવાના કારણે આજે ગુજરાત વિકાસને પ્રાપ્ત કર્યું છે. અગર જો રાજનીતિક સ્થિરતા ન હોત, આપે વારંવાર આ સરકારને ચૂંટી ન હોત અને માત્ર રાજકીય તાઇફાઓ જ ચાલ્યા હોત તો ભાઈઓ બહેનો ગુજરાતની પ્રગતિ ન થઈ હોત. અને તેથી આ પ્રગતિના મૂળમાં આપે જે આ એક ધારો રાજનીતિક નિર્ણય કર્યો છે ચૂંટણીઓમાં, એના કારણે સંભવ બન્યું છે. અને તેથી ભાઈઓ બહેનો, આજે ફરીવાર હું આપને કહેવા આવ્યો છું, આપે મને પારખ્યો છે, આપે મારી સરકારને પારખી છે, અનેક ત્રાજવે એને તોલી છે, સંકટના સમયમાં એના કામને જોયું છે, અનેક રીતે આપે અનુભવ કર્યો છે. અને હવે એ આપના પારખેથી પાર થયેલી સરકારને આપ આશીર્વાદ આપો, ફરી 5 વર્ષ મને આપની સેવા કરવાનો અવસર આપો, એના માટે હું આપની પાસે આવ્યો છું. ભાઈઓ બહેનો, આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી ગયું છે. કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, રોજગારની બાબત હોય, સિંચાઈની બાબત હોય, આજે ગુજરાતની ચારે તરફ નોંધ લેવાઈ રહી છે. અહીંયા રાજકોટના મારા ભાઈઓ બહેનો બેઠા છે. આખા સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી પહોંચાડવા માટેની નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના, આપ કલ્પના કરો છો કે એકવાર આ યોજના સાકાર થશે ત્યારે મારું સૌરાષ્ટ્ર કેવું લીલુંછમ હશે, ખેતરો કેવા હરાભરા હશે, મારા ખેડૂતની જિંદગીમાં કેવો બદલાવ આવ્યો હશે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીએ 4 દાયકા સુધી રાજ કર્યું છે. 4 દાયકામાં નર્મદા યોજના માટે એમણે જેટલા રૂપિયા વાપર્યા છે એના કરતા વધારે રૂપિયા નર્મદા યોજનામાં 10 વર્ષની અંદર મારી સરકારે વાપર્યા છે. 9000 ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડ્યું છે, ગામો ગામ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે, ખેતરો લહેરાવા માંડ્યા છે. અને એનું કારણ જુઓ, આજે સમગ્ર હિન્દુસ્તાનમાં, અને હું જ્યારે મનમોહનસિંહજીને પડકાર કરું છું, દિલ્હીની સરકારને પડકાર કરું છું, ત્યારે અમારા અહીંના ગુજરાતના કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાય છે. મને બતાવો, અરે ગંગા યમુના જેવી 12 માસ વહેનારી તમારી પાસે નદીઓ છે, કૃષ્ણ અને ગોદાવરીની નદીઓ છે, શા માટે દેશનો કૃષિ વિકાસ દર 2% 3%થી આગળ નથી જતો? ગુજરાત કોંગ્રેસના નેતાઓ જવાબ આપે. અને એવું કયું કારણ છે કે ગુજરાતનો કૃષિ વિકાસ દર 11%એ પહોંચ્યો છે? ભાઈઓ બહેનો, આ નાની વાત નથી, આ સિદ્ધિ આપણે કરીને બતાવી છે. અને એટલે જ હું પડકાર કરું છું, દિલ્હીની સલ્તનતને પડકાર કરું છું, આ પ્રકારે પરેશાન કરવાના રસ્તા બંધ કરો, આવો વિકાસની સ્પર્ધા કરો. અમે પણ વિકાસ કરીએ, તમે પણ વિકાસ કરો, અને જનતા જનાર્દનને નિર્ણય કરવા દો. પણ એમાં નથી ઉતરવું. એમણે તો સ્પર્ધા આદરી છે આરોપો કરવાની, ગાલી ગલોચ કરવાની, આખી ડિક્શનરી ગુજરાતને ભાંડવામાં વાપરી નાખી છે. હમણાં એક કોંગ્રેસના મિત્રએ કહ્યું, મોદી તો વાનર છે, વાનર. વાનર જોડે મારી તુલના કરી. મને લાગે છે કે જો એમણે રામાયણનો અભ્યાસ કર્યો હોત ને તો વાનર શક્તિ શું કહેવાય એનો એમને પૂરેપૂરો અંદાજ આવ્યો હોત. કોંગ્રેસના મિત્રો, તમે મને વાનર કહ્યો છે, તમારું આ પ્રમાણપત્ર હું સ્વીકાર કરું છું. કારણ હનુમાનજીની ભક્તિ, હનુમાનજીની સેવા આખા જગતની અંદર આજે પણ અજોડ માનવામાં આવે છે.
અને વાનર રૂપી મને ગુજરાતની સેવા કરવા મળી છે અને આ 6 કરોડ મારા ગુજરાતી ભાઈઓ બહેનો એ મારે માટે રામનું સ્વરૂપ છે અને હું એમનો હનુમાન છું, વાનર છું અને હું એમની સેવામાં રત છું. ભાઈઓ બહેનો, શું આ પ્રકારની ગાલી ગલોચની ભાષા વાપરીને તમે દેશની લોકશાહીની સેવા કરો છો? હમણાં દિલ્હીથી ધાડે ધાડા ઉતરી પડ્યા હતા અને દરેક જણ એક નવું પ્રમાણપત્ર ગુજરાતને આપતું ગયું. એક નેતાએ તો કહ્યું, ये मोदी तो चूहा है, चूहा, ઉંદર છે. મહેરબાન, આ ઉંદરના મહાત્મ્યને તમે જાણતા નથી. અરે ઉંદર તો વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે, વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. અને મને ગર્વ છે કે ઉંદર તરીકે મારી પીઠ પર વિઘ્નહર્તા ગણેશ બિરાજમાન છે અને એના કારણે મારા ગુજરાતમાં કોઈ વિઘ્ન નથી આવતું. મને ગર્વ છે. તમારા આરોપો, તમારા આક્ષેપો, ગાલી ગલોચની ભાષા, શું એના દ્વારા તમે દેશને દિશા ચીંધવાના છો? ગુજરાતની જનતા નક્કી કરે. મારે વિકાસની વાતો વધારે કરવી નથી, કારણ વિકાસ તમે જોયો છે, વિકાસ તમે અનુભવ્યો છે. પરંતુ સમયની માંગ છે કે તમે કોંગ્રેસના જૂઠાણાઓને ઓળખો. કેવા કેવા જૂઠાણા ફેલાવે છે. એક જૂઠાણું એમણે એવું ચલાવ્યું કે બધી ગોચરોની જમીન જતી રહી. અરે મહેરબાન, તમે શું પાપ કર્યા છે સાંભળવું છે? મારા ગુજરાતના જનતા જનાર્દન ભાઈઓ બહેનો, આજે હું પહેલી વાર આ વાત તમારી સામે મૂકવા માંગુ છું. મેં હમણાં જરા સરકારની ફાઇલો કઢાવી. 1980 થી 85 દરમિયાન દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીન, લીલીછમ જમીન, ગોચરોની જમીન એ વખતની કોંગ્રેસ સરકારે કારખાના ઉભા કરવા માટે આપી દીધી હતી. અને કેટલી દક્ષિણ ગુજરાતમાં એ વખતે જમીન પાણી, સમગ્ર ગુજરાતમાં જે જમીન પાણી કોંગ્રેસના રાજમાં કુલ જે જમીન આપી ઉદ્યોગો માટે, એમાંથી 93% જમીન ગોચરોની હતી. ભાઈઓ બહેનો, હું 12 વર્ષથી આપની સેવામાં બેઠો છું. 12 વર્ષમાં અનેક ઉદ્યોગ કારખાના મેં વિકસાવ્યા છે, પરંતુ દરિયાકાંઠે કર્યા છે જ્યાં એક તણખલું ઉગતું નહોતું. અને જ્યારે મેં હિસાબ કાઢ્યો તો શું નીકળ્યો? 12 વર્ષમાં ગુજરાતે જે કુલ જમીન આપી છે ખેડૂતો પાસેની, ઉદ્યોગો માટે વાપરવા માટે જમીન આપી છે, એ ઘણું કરીને ખરાબાની જમીન આપી છે. અને કોંગ્રેસે કુલ જમીનના 93% જમીન ગોચરોની આપી હતી. જ્યારે મોદી સરકારે જે જમીન આપી છે તેમાંથી માત્ર 4% ગોચરોની જમીન છે. અને તેમ છતાંય દિવસ રાત જૂઠાણા ચલાવો છો મારા ગુજરાતના નવજવાનોને ગુમરાહ કરવા માટે. તમે એક નવું જૂઠાણું ચલાવ્યું છે આજકાલ.